Here is the technical zone for an interview. Typical questions asked. Be prepared for the typical questions that may be asked. જે કંઈ ક્વેશ્ચન પૂછવામાં આવે ટેકનિકલ ઝોનને ધ્યાનમાં રાખીને એના માટે તમારે તૈયાર રહેવાનું છે. Questions on your knowledge of the subject is relevant to the domain you are expected to work in. જે ડોમેનની અંદર ક્ષેત્રમાં તમે કામ કરવા માટે જઈ રહ્યા છો એને લગતું તમારી પાસે જ્ઞાન હોવું જરૂરી છે, કેમ કે એ ટેકનિકલ બાબતને ધ્યાનમાં રાખીને તમારા જ્ઞાનની ચકાસણી કરવા ઈચ્છતા હોય છે, તો એને લગતા પ્રશ્ન તમને પૂછી શકે છે. Questions on your level of competence in essential skills for the job, writing skills. જે કંઈ જરૂરી સ્કિલ્સ હોય એ બાબતે પણ પ્રશ્ન પૂછી શકે, તો એના લગતા તમારી પાસે માહિતી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ છે કે રાઇટિંગ સ્કિલ, કમ્યુનિકેશન સ્કિલ, પબ્લિક સ્પીકિંગ, સો એન્ડ સો. These are the soft skills. Questions on your thinking abilities necessary for the job, example problem solving, critical thinking. થિંકિંગ એબિલિટીઝની ચકાસણી કરવા માટે લોકો છે પ્રોબ્લેમ સોલ્વિંગ કે ક્રિટિકલ થિંકિંગને લગતા જે કંઈ પ્રશ્નો પૂછે તો એમના જવાબ પણ આપણી પાસે તૈયાર હોવા જરૂરી છે. અમુક જગ્યાએ ક્રિટિકલી, અમુક જગ્યાએ પ્રોબ્લેમને લગતી બાબત હોય તેના આન્સર્સ માટે તૈયાર રહેવા. ક્વેશ્ચન્સ ઓન યોર ફેમિલિયારિટી વિથ વેરિયસ ટૂલ્સ નેસેસરી ફોર ધ જોબ. જોબ માટે જે કંઈ નેસેસરી ટૂલ્સ છે એના માટે તમે કેટલા માહિતગાર છો, કેટલા ફેમિલિયર છો. ફોર એક્ઝામ્પલ સોફ્ટવેર ટૂલ્સ, ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફોર એન્જિનિયર્સ, એટસેટ્રા એટસેટ્રા. અમુક સોફ્ટવેર ટૂલ્સની રિક્વાયરમેન્ટ હોય કોઈ જગ્યાએ ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂરિયાત હોય, તો કયા પ્રકારના નેસેસરી ટૂલ્સ સાથે તમે ફેમિલિયર છો, એ બધા પ્રશ્નો તમને પૂછે ટેકનિકલ ઝોનની અંદર, તો તૈયારી હોવી જોઈએ. અહીંયા જે ટેકનિકલ ઝોન છે એમની અંદર જે સબ્જેક્ટ તમારો હોય, જેના ઉપર તમે કામ કરવા જઈ રહ્યા છો, એ ઝોનને ધ્યાનમાં રાખીને તમને પ્રશ્નો પૂછવામાં આવશે, તો એને લગતા આન્સર આપણે તૈયાર રાખવા. અહીંયા ચેકલિસ્ટ આપેલું છે કે જે અમુક પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે તેના આન્સર્સ કઈ રીતે આપણે આપવા. ચેકલિસ્ટ A એન્ડ B બે આપેલા છે. હાઉ ટુ બી પ્રિપેર્ડ, કેવી રીતે પ્રિપેર રહેવું, તૈયારી કેમ કરવી. વોટ ઇઝ ધ સબ્જેક્ટ knowledge you will be expected to have for the doing this job well. Have you studied this well? કે આ જે જોબ સારી રીતે કરવા માટે તમે સબ્જેક્ટનું નોલેજ કેટલું છે, શું છે, એને લગતું શું એક્સપેક્ટેડ કરો છો તમે, કેવી રીતે તમે સારી રીતે આ સ્ટડી કરેલું છે. વોટ સ્પેશિયલ સ્કિલ્સ વિલ યુ નીડ ફોર ધ જોબ, હેવ યુ પ્રેક્ટિસ્ડ ઇનફ. જોબ માટેની યોગ્ય સ્કિલ કઈ હોવી જોઈએ એને લગતી તમે પ્રેક્ટિસ કરેલી છે. વોટ ટૂલ્સ વિલ યુ નીડ ફોર ધ જોબ યુ આર એપ્લાઇંગ ફોર. જે જોબ માટે એપ્લાય કરો છો એને લગતા તો તમે ટૂલ્સ છે એના વિશે જાણો છો, ફેમિલિયર છો. વોટ કાઇન્ડ ઓફ ધ વર્ક યુ વિલ બી એક્સપેક્ટેડ ટુ ડુ ઇન ધ જોબ. આ કામની અંદર, આ જોબની અંદર તમે કયા પ્રકારનું કામ કરવાની એક્સપેક્ટેશન રાખો છો. વોટ થિંકિંગ એબિલિટીઝ વિલ યુ નીડ ફોર ધીસ. આના માટે શું થિંકિંગ એબિલિટીઝની જરૂરિયાત છે. પછી કોન્શિયસલી ડેવલપમેન્ટ માટેની એબિલિટીઝ છે કે નહીં વગેરે. પ્રેક્ટિસ સોલ્વિંગ પ્રેક્ટિકલ કેસીસ ઓર પ્રોબ્લેમ. ધીસ ઇઝ હાઉ એમ્પ્લોય યુઝવલી ટેસ્ટ થિંકિંગ એબિલિટીઝ. પ્રેક્ટિસ સોલ્વિંગ પ્રેક્ટિકલ તમને આપે જેનાથી ખ્યાલ આવી શકે કે થિંકિંગ એબિલિટીઝ કયા પ્રકારની છે. ઇન સચ ક્વેશ્ચન્સ ફાઇન્ડિંગ ધ ફાઇનલ રાઇટ આન્સર્સ એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ધેન ડેમોન્સ્ટ્રેટિંગ the way you go about thinking through the various issues involved. આ પ્રિપેરની વાત કરી. હવે કીપ ઇન માઇન્ડ વેન આન્સરિંગ. જ્યારે પ્રશ્નના આન્સર આપવાના હોય ત્યારે આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ફર્સ્ટ થિંગ ઇઝ ડોન્ટ બી ઇન હરી. ખોટી ઉતાવળ નહીં રાખવાની. ડોન્ટ ટ્રાય ટુ ગીવ ધ આન્સર્સ ઇમિડિયેટલી. આસ્ક ફોર ધ ટાઈમ ટુ think enough carefully and answer clearly explaining your thinking behind it. થોડો સમય માંગી અને વિચારી અને યોગ્ય તમે આન્સર આપી શકો છો. ઉતાવળે સીધો કોન્સ્ટન્ટ જવાબ નહીં આપી રહેવાનો. ડોન્ટ ટ્રાય ટુ બી bluff your way through this. If you do not know the answers, it's best to show and point out where you might find the information or how you would
go about finding a solution if you had to solve a similar problem. અહીંયા કહે છે, if you don't know the answers, ત્યારે બહુ ચિંતા નહીં કરવાની. એના કરતાં તો બેસ્ટ એ છે એન્ડ પોઈન્ટ આઉટ વેર યુ માઇટ બી ફાઇન્ડ ધ ઇન્ફોર્મેશન. તમે ક્યાંથી આન્સર મેળવી શકો છો, ન જાણતા હોય તો સીધું ના પણ કરી શકો છો. બટ ડોન્ટ લાઈ ઓર એક્ઝેગરેટ ધ ટ્રુથ. યુ મે બી આસ્ક ટુ પ્રૂવ ઇટ રાઇટ ધેન ધ એન્ડ ધેર. એક્ઝામ્પલ, person applying for the copywriter's job in an advertising agency may be asked to be copy test. Don't lie. ખોટું નહીં બોલવાનું. જે છે એ ફેક્ટ સાથે તમે તમારી ઇન્ફોર્મેશન રજૂ કરો. આ વાત થઈ ટેકનિકલ ઝોનની. હવે ટેકનિકલ ઝોનની ડિસ્કશન પછી હવે આવે છે પર્સનલ ઝોન. ઇન અ પર્સનલ ઝોન, typical questions may be asked, tell me about yourself. Then you have to introduce yourself. What are the key strengths and the weaknesses? તમારી મુખ્ય સ્ટ્રેન્થ્સ અને વીકનેસ વિશે જણાવો. Give an example of one of your weakness and where it hindered you in making a decision. જે વીકનેસ છે, વીકનેસ તમને કઈ રીતે હિન્ડર કરે છે ડિસિઝન માટે થઈને. Describe an experience when you had to several things at the same time and thus find a balance. જે એક્સપિરિયન્સ હોય અલગ અલગ બાબતનો સેમ ટાઈમનો, તો એને તમે કેવી રીતે બેલેન્સ કરો છો કામને, એના વિશેની માહિતી દર્શાવો. ટેલ મી અબાઉટ અ ટાઈમ વેન યુ હેવ અ કોન્ફ્લિક્ટ વિથ અ ટીમમેટ ઓર ફેલો સ્ટુડન્ટ્સ. વોટ ડીડ યુ ડુ, વોટ એલ્સ કુડ યુ હેવ ડન. કોઈ સાથે કોન્ફ્લિક્ટ થયેલી હોય ટીમમેટ સાથે કે ફેલો સ્ટુડન્ટ સાથે, તો એની સાથે તમે કેવી રીતે મંત્રણા કરેલી, જે કંઈ કરેલું એના વિશે વાત કરો. શેર એન એક્સપિરિયન્સ ફ્રોમ યોર લાઈફ વેર યુ વેર ગ્રેટલી ડિસઅપોઇન્ટેડ. લાઈફનો કોઈ એક્સપિરિયન્સ હોય કે જેમાં તમે ખૂબ ડિસઅપોઇન્ટ થયેલા. હાઉ ડીડ યુ હેન્ડલ ઓર કોપ વિથ ધ ડિસઅપોઇન્ટમેન્ટ. એ ડિસઅપોઇન્ટમેન્ટમાંથી કેવી રીતે બહાર નીકળ્યા, કેવી રીતે હેન્ડલ કર્યું, એને લગતી કંઈ કારણ હોય, જે બાબત હોય તમારે એક્સપિરિયન્સ શેર કરવાનો. ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ વેર અંડર પ્રેશર એન્ડ મિસ ધ ડેડલાઇન. કોઈ એવી બાબત બનેલી હોય કે તમે અંડર પ્રેશર કામ કરેલું હોય અને ડેડલાઇન મિસ થઈ ગયેલા હોય, તો કેવી પરિસ્થિતિની અંદર શું થયેલું એના વિશે વાત કરવી પડે. ટેલ મી અબાઉટ અ ટાઈમ વેન યુ હેડ make a decision you knew would make you unpopular. એ વિશે વાત કરવાની કે તમે કોઈ ડિસિઝન લીધેલું હોય, ડિસિઝન ખોટું પડ્યું હોય ને એની હિસાબે તમે અનપોપ્યુલર બનેલા હો, તો એ કોઈ બાબત હોય તો એ જણાવવાની વાત કહી શકે છે. વોટ વુડ યુ ડુ ઇફ યુ વોન્ટેડ ટુ સ્ટેન્ડ ફોર કોલેજ ઇલેક્શન એન્ડ ફાઉન્ડ ધેટ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ ઇઝ કોમ્પિટિંગ અગેન્સ્ટ યુ. કોઈ સિચ્યુએશન આપે કે અહીંયા કહે છે, પ્રશ્ન પૂછી શકે છે કે તમે ઈચ્છો છો કે તમે કોલેજની ઇલેક્શન માટે તમે લડો, પણ એ જ સમયે તમને જાણવા મળે છે કે તમારો ક્લોઝ ફ્રેન્ડ પણ એમાં ઇલેક્શનની અંદર તમારા અગેન્સ્ટની અંદર કોમ્પિટિંગ કરે છે, તો તમે શું કરશો? તો એક ટિપિકલ ક્વેશ્ચન કહેવાય કે એક ક્લોઝ ફ્રેન્ડ છે આપણી અગેન્સ્ટમાં છે, તો શું કરશો આ એઝ એ ઇલેક્શનની અંદર કોલેજ લેવલે. ટેલ મી અબાઉટ અ ટાઈમ વેન યુ વેર કન્ફ્રન્ટેડ વિથ અ ક્રાઇસિસ. કોઈ ક્રાઇસિસ સાથે કંઈ સંજોગો એવા બનેલા હોય તો એના વિશે કંઈ વાત કરો. આ વાત થઈ વ્યક્તિના પર્સનલ ઝોન. તમારી વ્યક્તિગત બાબતોને બધી ચકાસણી કરવામાં આવશે આ પર્સનલ ઝોનની અંદર. તો એના ચેકલિસ્ટની અંદર જોઈએ ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. તમારે લગતા છે કે રિલેવન્ટ ફેક્ટ્સ હોય, ઇન્ફોર્મેશન, એના વિશે માહિતી આપવાની છે. ટોક ઓનલી ઓફ ધ રિલેવન્ટ ફેક્ટ્સ ઇન યોર કરંટ લાઈફ સિચ્યુએશન એન્ડ સ્પેસિફિક એક્સપિરિયન્સ ધેટ ડેમોન્સ્ટ્રેટ ધેટ યુ આર અ સ્ટ્રોંગ candidate for the job at hand. Don't give a long story. જે ઇન્ટ્રોડક્શન આપો છો એકદમ શોર્ટ અને બ્રીફની અંદર આપી દેવાનું છે, અને એક સારો વ્યક્તિ હો એ રીતે તમારે ઇન્ટ્રોડક્શન આપવું, ડેમોન્સ્ટ્રેટ કરવું તમારે. That is where the interviewer will find out more about your family, social background, concentrate that you might have. Example, inability to stay late at work due to the family pressure. If asked, it is best to mention any such a consideration upward without adding fact. ફેમિલી કે સોશિયલ બેકગ્રાઉન્ડને લગતા જે કંઈ પ્રશ્ન પૂછવામાં આવે કદાચ, તો એમને લગતી ઇન્ફોર્મેશન પણ જે ફેક્ટ હોય આપવું. પ્રોજેક્ટને લગતી જે કંઈ ઇન્ફોર્મેશન હોય, પ્રોજેક્ટ ક્વોલિટી, સ્ટ્રેન્થ્સ that are valued in the workplace such as enthusiasm in any work, self-motivation, flexibility, ensures eagerness to learn, willingness to work, so and so. આ બધી બાબત છે એ તમારી વ્યક્તિગત કોમ્પિટન્સીસ દર્શાવે છે, પર્સનલ ઝોનને એન્હાન્સ કરે છે. તો આ સારી જે કંઈ બાબત હોય તો લગતા સ્પેસિફિક એક્ઝામ્પલ સાથે અને એક્સપિરિયન્સ સાથે તમારે
દર્શાવો જે તમારે કદાચ કોલેજની અંદર કે પર્સનલ લાઈફની અંદર ડેમોન્સ્ટ્રેશન થયેલું હોય તો એ ક્વોલિટીઝ તમે દર્શાવી શકો. When talking about weakness, mention that you are trying to overcome that weakness. You may be asked about your weaknesses. Then you have to also talk about that you are trying to overcome this weakness. Your qualities and the strengths should come across in the way you conduct yourself in interview. તમારી જે ક્વોલિટી અને સ્ટ્રેન્થ છે એ કમ અક્રોસ થતી હોય છે કે તમે જે રીતે તમારી જાતને ઇન્ટરવ્યૂની અંદર કન્ડક્ટ કરો છો એ રીતથી. Then it's a career plans and aspirational zone. કરિયર પ્લાન્સને લગતા પણ પ્રશ્નો એમની અંદર પૂછવામાં આવે છે. Questions about your interest in the organization is specific and the industry in general. What is your interest in this area? તમારો ઇન્ટરેસ્ટ આ ઓર્ગેનાઇઝેશનની અંદર સ્પેસિફિક, ઇન્ડસ્ટ્રીની અંદર જનરલ શું છે, કયા એરિયાની અંદર. હાઉ હેઝ યોર કોલેજ એક્સપિરિયન્સ પ્રિપેર્ડ યુ ફોર યોર કરિયર ઇન ધીસ ફિલ્ડ. વાય ડુ યુ વોન્ટ ટુ વર્ક ફોર ધીસ કંપની, વાય શુડ આઈ હાયર યુ. આ કંપની માટે શા માટે કામ કરવા ઈચ્છો છો, અમે તમને શા માટે હાયર કરીએ, વગેરે પ્રશ્નો પૂછી શકે. વોટ ડુ યુ વોન્ટ ટુ અચીવ ઇન લાઈફ, લાઈફમાં શું પ્રાપ્ત કરવું છે બાય ધ એન્ડ ઓફ યોર કરિયરના અંત સુધીમાં. હાઉ ઇઝ ધીસ જોબ ગોઈંગ ટુ હેલ્પ યુ ટુ અચીવ ધીસ, અને એ પ્રાપ્ત કરવામાં આ જોબ તમને કઈ રીતે મદદરૂપ થઈ શકશે. વોટ આર યોર શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ગોલ્સ. ડુ યુ હેવ પ્લાન્સ ફોર ફર્ધર એજ્યુકેશન. તમારે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મના ગોલ શું છે, તમારે ફર્ધર એજ્યુકેશન મેળવવા માટેના કોઈ પ્લાન્સ છે, શો એન્ડ શો. આ વાત થઈ એક કે જે કરિયર પ્લાન, ફ્યુચર પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછી શકે છે. રિફ્લેક્ટ એન્ડ થિંક અબાઉટ વોટ યોર લોંગ ટર્મ કરિયર એસ્પિરેશન આર એન્ડ હાઉ ધીસ જોબ ઇઝ અલાઇન ટુ યોર લોંગ ટર્મ ગોલ્સ. એ બાબતે તમારે થોડું ચર્ચા વિચારણા કરી અને આન્સર ફાઇન્ડ કરી રાખવો, જેથી કરીને ક્લેરિટી મળી શકે ઇન્ટરવ્યૂની પહેલાં. તમે સિનિયર્સ, ટીચર્સ કે પેરેન્ટ્સ સાથે આ બાબતે ચર્ચા કરી શકો. આ બધા બાબત છે ચેકલિસ્ટ તરીકે, જ્યારે જવાબ આપો ત્યારે આ બધી બાબતે માઇન્ડમાં હોવી જોઈએ અને આન્સર ફાઇન્ડ કરેલો હોય આપણે. અન્ડરસ્ટેન્ડ ધ એરિયા ઓર ફિલ્ડ ઓફ વર્ક ઇન ધીસ જોબ. Think about how you might be able to learn and develop yourself professionally through this job. Be honest when answering the question in this area. More interviewers will be able to make out if you have not thought deeply about something and are talking superficially. If you are not clear about your career and goals, it is best to say so. However, mention your thinking in this area. Honestly, જે કંઈ હોય કહેવાનું, વિશિષ્ટતા રીતે રજૂ કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ. એન્ડ ધ લાસ્ટ થિંગ ઇઝ ક્લોઝર. ઇન ક્લોઝર or go forward, prepare to answer. Do you have any questions to ask for us? This seems like a harmless, polite gesture, but there is a lot the interviewer will gather about you depending on you what you ask. This is the last impression the interviewer gets about you. Learn with the firm handshake. Live with the firm handshake. While you're leaving the chamber, you can make a firm handshake. Thanks the interviewers for his or her time. Reiterate your interest in position and company. If they offer to contact you, politely ask when you should expect their call. Clarify if any other documents or the information are needed for you. Ensure you send this to them immediately within the next few days. કંઈ મિસિંગ હોય કંઈ ડોક્યુમેન્ટ્સ તો તમે એવું કહી શકો છો હું આટલા સમયમાં પાછું પહોંચાડી દઈશ. એઝ એ ફોલો અપ ઓફ ઇન્ટરવ્યૂ યુ કુડ ઈમેલ થેન્ક યુ ફોર ઇન્ટરવ્યુઇંગ ટુ ધ ઇન્ટરવ્યુઅર. આ વાત થઈ